સુરત શહેરમાં રોજે રોજ વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાઓથી સામાન્ય પ્રજાને પડી રહેલી તકલીફોનું તાકીદે નિરાકરણ કરવામાં આવે તે માટે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસ પક્ષ દ્વારા પોલીસ કમિશનરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે હાલમાં ઘણા દિવસોથી સુરત શહેરની પ્રજા શહેરની વકરતી જતી ટ્રાફિક સમસ્યાથી મુશ્કેલી સહન કરી રહી છે અને ઘણા દિવસોથી અકસ્માતના બનાવો તેમજ અકસ્માતોથી મૃત્યુના બનાવોનું પ્રમાણ પણ દિન પ્રતિદિન વધી રહ્યું છે તથા નાના વાહનો કરતાં મોટા વાહનોથી અકસ્માતોની સંખ્યા વધુ જોવા મળી રહી છે અને મોટા વાહન ચાલકો દ્વારા પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ કરવામાં આવે છે છતાં તંત્ર ધ્રુત રાષ્ટ્ર બનીને કામગીરી કરે એ કઈ રીતે ચાલે। સુરત શહેરમાં મોટા વાહન ચાલકોની તટસ્થ તપાસ થવી જોઈએ પરંતુ ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનો માત્ર નાના વાહન ચાલકોને જ ટ્રાફિક નિયમનના કસૂરવાર સમજીને પગલાં લે છે અને મોટા વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું સરેઆમ ભંગ કરી માતેલા સાંઢની જેમ બેફામ બનીને હંકારી રહ્યા છે જેમના પર કાયદાકીય અંકુશ રાખવું ખૂબ જરૂરી હોવાનું આવેદનપત્રમાં માંગણી કરાઈ હતી। વારંવાર પ્રજાજનો દ્વારા અમારી પાસે રજૂઆતો આવી છે અને જે સર્કલો ખોટી રીતે મોટા બનાવવામાં આવ્યા છે કોર્પોરેશન દ્વારા એ પણ ટ્રાફિક નિયમનને ધ્યાનમાં રાખીને બનાવવા જોઈએ। માત્ર શોષા કરીને જે ટ્રાફિક સમસ્યા વધારે ક્રિએટ કરવાનું કામ જે થઈ રહ્યું છે એની જગ્યાએ પ્લાનિંગ સાથે પ્રી પ્લાનિંગ હોવું જોઈએ એવું બિલકુલ નથી। માત્ર શોષા કરવાનું કામ થઈ રહ્યું છે તો એ તંત્ર એ નજર એ તરફ દોડાવે અને પ્રજાને ન્યાય આપે। હકીકતમાં માસૂમ બાળકો મારો દીકરો હોય કે પ્રજાનો કોઈ પણ ગરીબ માણસનો દીકરો હોય છે એ આના માટે મૂલ્યવાન હોય છે અને એની ઉપર તંત્રએ ધ્યાન આપવું જોઈએ। એટલા માટે આ ખાસ કરીને આ બનાવ જ્યાં બન્યો છે ત્યાં LNT અને બધી ગાડીઓ દોડી રહી છે ત્યારે અમે પોલીસને પૂછવા ગયા કે આ દોડી રહી તો એમને કીધું કમિશનરે લાયસન્સ આપ્યું છે એના વિશે આપનું શું કહેવું છે? એ બી બસ જ લક્ઝરી ખાસ કરીને અત્યારે માત્ર વેપલા ચાલી રહ્યા છે કે ભાઈ કોણ તંત્રને ચાચવી રહ્યું છે એવી રીતે એની સાથે વર્તન કરવામાં આવે છે। અત્યારે આમ નાગરિકની પીસાઈ રહ્યો છે એવું તમારી નજર સામે તમે પણ જોઈ રહ્યો છો અને સુરત શહેરની પ્રજા જોઈ રહી છે કે જે મોટા માથાઓ છે એની બસો દોડતી હોય છે એને કોઈ પૂછવાવાળું નથી કે બસને રોકવાવાળું કોઈ નથી અને જે મોટા LNTની ગાડીઓ દોડી રહી છે ત્યાં ડાયરેક્ટ ઉપરથી જે કાંઈ થતું હોય તેમ એ લોકોને પીળો પરવાનો આપ્યો છે કે તમે કોઈ પણને કચડી નાખો, શહેરનું તંત્ર ક્યારે પણ જાગવાનું નથી, તમતારે તમે ચલાવો। આ રીતનું જે અત્યારે અણઘડ તંત્ર છે એને જાગૃત કરવા માટે અને અમે આવેદનપત્રમાં લખ્યું છે કે જો આનું તાકીદે ઉકેલ નહીં આપવામાં આવે તો ગાંધી સિંધિયા માર્ગે અમે ઉપવાસ કરીશું અને એ અમારો અવિભાજ્ય અંગ છે, અમારો અધિકાર છે અને પ્રજા માટે અમે લડવા માટે તૈયાર છે। આવતીકાલે જે ટ્રાફિક માટેની જે મિટિંગ સંકલન મિટિંગ રાખવામાં આવી છે પોલીસ ખાતાની, RTOની અને સુરત મહાનગરપાલિકાની, અગાઉ પણ આવી મિટિંગો થઈ છે એમાં અમે આક્રમક રજૂઆતો કરી જ છે। ખાસ કરીને હેવી વ્હીકલો સુરત શહેરમાં જે એન્ટ્રી આપવામાં આવે છે એ નિયમોની એસી કરીને જે એન્ટ્રી આપવામાં આવે છે ખાસ કરીને એનો અમે વિરોધ કરીએ જ છીએ, કરતા રહેવાના છીએ। કારણ કે આજ સુધી કોઈ નિયમોનું પાલન થતું નથી। સુધીર સિન્હા સાહેબ હતા ત્યારે હેવી વ્હીકલ માટે એમણે ખાસ સમય રાખ્યો હતો અને સુરત શહેરમાં જે ST બસો, લક્ઝરી બસો અને હેવી વ્હીકલ મોટા જે ગુડ્સ ટ્રાન્સપોર્ટ હતા એ ગુડ ટ્રાન્સપોર્ટના માટેની જે નિયમો બનાવ્યા હતા એને એમણે જે ખુરંબે ચડાવ્યા છે। ટ્રાફિક પોલીસ તેનો કોઈ અમલ નથી કરતી, અત્યારે RTO કોઈ અમલ નથી કરતી। જ્યારે સુરત શહેરમાં જે બાંધકામનો ઉદ્યોગ જે ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે ત્યારે સુરત શહેરના રસ્તાઓ પહોળા થયા છે, TPના રસ્તાઓ ખુલ્લા થયા છે। આજે રોડો પર બેફામ વાહનો ચાલે છે જેની જે મર્યાદા ગતિ મર્યાદા રાખવાની હોય એ ગતિ મર્યાદા પણ શહેરમાં નથી। આજે તમે જુઓ કે ઉધના દરવાજાથી સિગ્નલ પરથી જે વાહનો જે સડસડાટ ગોળી બુલેટની ગોળી છૂટે એવી રીતે ભાગે છે અને કોઈને પણ અડફટે લઈ લે છે। ત્યારે હું માનું છું કે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકના પ્રશ્નો જે છે એનો ઉકેલ લાવવો જોઈએ।